હેલો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સનું લેક્ચર નંબર 7. આપણે ગયા લેક્ચરમાં સાંદ્રતા કોષમાં જે ધ્રુવ સાંદ્રતા કોષ હતો એના બે પ્રકાર હતા, એક સરંજ સાંદ્રતા કોષ અને બીજો વાયુ સાંદ્રતા કોષ. તો સરંજ સાંદ્રતા કોષ વિશે આપણે શીખી ગયા. તો આજના લેક્ચરમાં આપણે ભણીશું વાયુ સાંદ્રતા કોષ વિશે. તો વાયુ સાંદ્રતા કોષ વિશે ટૂંક નોંધ લખો. પહેલાં તો સાંદ્રતા કોષ શું છે એની કન્ડિશન તો આપણને ખબર જ છે કે એમાં જે વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા હોય એ એક જ હશે, પરંતુ વિદ્યુત વિભાજનના દ્રાવણની સાંદ્રતા શું હશે? અલગ અલગ. તો તેને આપણે શું કહીશું? સાંદ્રતા કોષ. હવે શું કરે છે કે આ પ્રકારના કોષમાં શું હોય છે? જુદી જુદી સાંદ્રતાવાળા બે વાયુ ધ્રુવોને વાયુ અનુરૂપ આયનવાળા એક જ દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે. ધારો કે નીચે દર્શાવેલ વાયુ સાંદ્રતા કોષમાં H2 વાયુ બે જુદા જુદા દબાણ હેઠળ છે. એટલે કે આમાં સાંદ્રતા અલગ હોય કે દબાણ અલગ હોય, પરંતુ તેમાં જે ધ્રુવો ડૂબાડેલા હોય છે એ ધ્રુવો શું હશે? સમાન જ. એટલે કે સમાન ધ્રુવો હોય છે એમને જુદા જુદા દ્રાવણમાં શું કરવામાં આવે છે? એટલે કે જુદી સાંદ્રતાવાળા દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે. તો એના માટે આપણે જોઈએ કે શું છે? આપણે સેલ લીધો છે. સેલ શું છે? PT પ્લેટિનમ, H2 ગેસ એક P1 છે, બીજું HCl એક્વા સોલ્યુશન, P2 ગેસ H2 અને PT. આ આપણું શું લીધું છે? વાયુ સાંદ્રતા કોષ માટેનું સેલ લીધો છે. શું થશે? P1 ગ્રેટર દેન P2. શું કોષ કાર્ય કરે ત્યારે શું થાય છે? ઋણ ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા જે નીચે પ્રમાણે લખાશે. ઋણ ધ્રુવ ઉપર એટલે કે એનોડ શું છે? ઋણ છે, અને એના ઉપર શું થશે? ઓક્સિડેશન પ્રક્રિયા. તો આમાં આપણે સેલ યાદ રાખીએ તો સેલ કયો છે? P2, પછી H2 ગેસ P1. આમાં શું? વાયુ સાંદ્રતા કોષ છે. પહેલાંમાં સરસ સાંદ્રતા કોષ હતો એટલે એના માટે સક્રિયતા A1 A2 અલગ અલગ લીધું. આમાં વાયુ સાંદ્રતા કોષ છે. વાયુ છે એટલે શું કરશે? દબાણ આધારિત જ કાર્ય કરશે. માટે અહીંયા શું લીધું છે? એકમાં દબાણ P1 લીધું છે અને બીજામાં P2. ઉપરમાં જ કહ્યું છે કે બે વાયુ ધ્રુવોને શું કરવામાં આવે છે? વાયુને અનુરૂપ આયનવાળા એક જ દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે. તો શું થશે? જે કોષમાં H2 વાયુ છે અલગ અલગ દબાણે કાર્ય કરશે. એનો ધ્રુવ તો પ્લેટિનમ જ છે, પરંતુ જે H2 વાયુ છે શું કરશે? અલગ અલગ દબાણે કાર્ય કરશે. એટલે એક P1 દબાણે કાર્ય કરે છે અને બીજું શું કરે છે? P2 દબાણે કાર્ય કરે છે. કોષ કાર્ય કરે ત્યારે શું થાય છે? આપણે ઋણ ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા એટલે કે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. તો જોઈએ એનોડ ઉપર શું થાય છે? ડાબી બાજુ ઋણ ધ્રુવ ઓક્સિડેશન પ્રક્રિયા. તો એના માટેની પ્રક્રિયા શું છે આપણી? એના માટેની પ્રક્રિયા છે આપણી એનોડ H2, એનોડ ડાબી બાજુ H2P1 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. ઓક્સિડેશન પ્રક્રિયામાં શું થાય છે? ઇલેક્ટ્રોનનું દાન કરે છે. એટલે H2 એની પ્રક્રિયા થાય છે તો 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. આ શું થયું? આપણી ઓક્સિડેશન પ્રક્રિયા. તો ઓક્સિડેશન પ્રક્રિયા માટે આપણે જોઈએ એનું નર્નસ્ટ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. બરાબર, પ્રક્રિયા તો થઈ ગઈ કે H2 ડાબી બાજુ પ્રક્રિયા થાય છે એટલે આપણું દબાણ કયું હતું? P1. તો H2P1 તેમાંથી બનશે શું? 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. કોષનો EMF લખવાનો છે નર્નસ્ટ સમીકરણ વાપરીને. તો શું થશે? E1 ઇઝ ઇક્વલ ટુ E0H2. ધ્રુવ કયો છે? હાઇડ્રોજન. તો E0H2 માઇનસ RT અપોન 2F. કારણ કે કેટલા ઇલેક્ટ્રોન દૂર થયા? 2 ઇલેક્ટ્રોન એટલે 2F ln AH પ્લસનો સ્ક્વેર અપોન P1. કઈ રીતે આવ્યું? તો જોઈએ અહીંયા શું છે? 2H પ્લસ એટલે એ સક્રિયતા. આપણે કહ્યું હતું કે આપણે જ્યારે નર્નસ્ટ ઇક્વેશનનો ઉપયોગ કરીએ અને લોગ કરીને નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા લખીએ, કાં તો આપણે કાઉન્સ લખીએ છીએ. જો કાઉન્સ ના લખીએ તો એવો સિમ્બોલ લખવામાં આવે છે. AH પ્લસનો સ્ક્વેર કેમ? તો 2H પ્લસ છે તો એના માટે શું કર્યો? સ્ક્વેર ભાગ્યા P1. H2 વાતાવરણ કયું છે? ડાબી બાજુ એનોડ માટે P1. તો શું થયું? P1. હવે આગળ શું થાય છે?
આગળ થાય છે કે E1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT અપોન 2F ln AH પ્લસનો સ્ક્વેર અપોન P1. આપણે જોયું હતું કે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવના સંદર્ભમાં પોટેન્શિયલ માપવાનો હોય, પરંતુ હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ હોય છે એનું E સેલ મૂલ્ય કેટલું હોય છે? 0 હોય છે. આ મૂલ્ય કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. તો આપણને ઇક્વેશન શું મળ્યું? E ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT અપોન 2F ln AH પ્લસનો સ્ક્વેર અપોન P1. આ આપણી થઈ એનોડ ઉપરની પ્રક્રિયા થઈ. પ્રક્રિયા શું હતી? H2 gives 2H પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. નર્નસ્ટ ઇક્વેશનનો ઉપયોગ કર્યો. E ઇઝ ઇક્વલ ટુ E0 H2 માઇનસ RT અપોન 2F ln AH પ્લસ 2H પ્લસ છે તો AH પ્લસનો સ્ક્વેર અપોન P1. કારણ કે ડાબી બાજુ દબાણ કેટલું છે? P1. માટે P1. તો હવે E0 H2 એટલે કે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેટલું હોય છે? 0 હોય છે. તો E1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT અપોન 2F ln AH પ્લસનો સ્ક્વેર અપોન P1. આ સમીકરણ થયું આપણું 2. આ જ રીતે ધન ધ્રુવ પર શું થાય છે? રિડક્શન પ્રક્રિયા, એટલે કે કેથોડ ઉપર થાય છે રિડક્શન પ્રક્રિયા. તો પ્રક્રિયા કઈ થશે? 2H પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. કારણ કે રિડક્શન થશે તો એ શું કરશે? ઇલેક્ટ્રોનનું ગ્રહણ કરશે. તો મળે છે શું આપણને? હાઇડ્રોજન. તો એ હાઇડ્રોજન જમણી બાજુએ કયા દબાણે કાર્ય કરે છે? P2 દબાણે. તો શું થયું? P2 દબાણે કાર્ય કરે માટે શું લખાયું છે અહીંયા? P2. કેથોડ ઉપરની પ્રક્રિયા 2H પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ ગીવ્સ H2. આ રિડક્શન પ્રક્રિયા થઈ. આ કોષનો EMF એટલે કે નર્નસ્ટ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. તો શું થશે? E2 ઇઝ ઇક્વલ ટુ E0 H2. કારણ કે ધ્રુવ તો આપણો હાઇડ્રોજન ધ્રુવ જ છે. સાંદ્રતા કોષમાં શું હોય છે? ધ્રુવો સરખા હોય છે, એની સાંદ્રતા અલગ હોય છે. પણ અહીં વાયુ સાંદ્રતા કોષ લીધો છે એટલે અલગ અલગ દબાણે કાર્ય કરશે. તો ડાબી બાજુ P1 દબાણે કાર્ય કરતું હતું અને જમણી બાજુ શું કરે છે? P2 દબાણે કાર્ય કરે. તો નર્નસ્ટ સમીકરણનો ઉપયોગ કરીએ તો E2 ઇઝ ઇક્વલ ટુ E0 H2 માઇનસ RT અપોન 2F ln P2 અપોન AH પ્લસનો સ્ક્વેર. નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. અહીંયા દબાણ કેટલું છે? P2. AH પ્લસનો સ્ક્વેર 2H પ્લસ એટલે AH પ્લસનો સ્ક્વેર. આ આપણું રિડક્શન માટેનું કોષનો EMF નર્નસ્ટ સમીકરણ વાપરીને શું લખ્યું? કોષના EMFનું સમીકરણ. પરંતુ હાઇડ્રોજનનું ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય કેટલું હોય છે? 0 હોય છે. માટે શું લખાયું? E2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT અપોન 2F ln P2 અપોન AH પ્લસનો સ્ક્વેર. આ થઈ ગયું આપણું કેથોડ માટેનું નર્નસ્ટ ઇક્વેશન એટલે કે કોષનો EMF. હવે આગળ કુલ કોષ પ્રક્રિયા લખવાની છે. તો એનોડ ઉપર આપણે કઈ પ્રક્રિયા હતી? હવે કે સમીકરણ 1 અને 3નો સરવાળો કરતા. તો સમીકરણ 1 આપણું શું હતું? એનોડ ઉપરની પ્રક્રિયા H2P1 2H પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. અને કેથોડ ઉપરની પ્રક્રિયા હતી 2H પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. તેમાંથી શું મળતું હતું? H2. તો કુલ કોષ પ્રક્રિયા લખવાની છે સમીકરણ 1 અને 3નો સરવાળો કરતા. તો આપણું સમીકરણ 1 હતું H2 gives 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. આપણું ઓક્સિડેશન એનોડ ઉપરની પ્રક્રિયા. અને કેથોડ માટેની પ્રક્રિયા શું હતી? 2H પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ gives H2. જે શું હતું? રિડક્શન. આપણા કેથોડ ઉપરની પ્રક્રિયા. એનો ડાબી બાજુનું વાતાવરણ હતું P1 અને જમણી બાજુ વાતાવરણ હતું P2. તો એમાંથી 2H પ્લસ કેન્સલ, 2 ઇલેક્ટ્રોન માઇનસ કેન્સલ. તો શું વધ્યું? H2P1 gives H2P2. સેલ રિએક્શન એટલે કે આપણને શું મળ્યું? રેડોક્સ રિએક્શન. આ સમીકરણ આવ્યું આપણું 5. હવે શું કરવાનું છે? કે કોષનો કુલ EMF એટલે કે સમીકરણ 2 અને સમીકરણ 4નો સરવાળો કરતા. તો આપણે સમીકરણ 2 શું હતું? જે એનોડ ઉપરની પ્રક્રિયા હતી એના ઉપરથી નર્નસ્ટ સમીકરણ વાપર્યું. તો E1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT અપોન 2F ln AH પ્લસનો સ્ક્વેર અપોન P1. અને સમીકરણ 4 શું હતું? E2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT અપોન 2F ln P2 અપોન AH પ્લસનો સ્ક્વેર. તો સમીકરણ 2 અને 4નો સરવાળો કરતા. તો સમીકરણ 2 આપણને જે ઓક્સિડેશન ઉપરની પ્રક્રિયા હતું એનું સમીકરણ માઇનસ RT અપોન 2F ln AH પ્લસનો સ્ક્વેર અપોન P1. સમીકરણ 4 જે કેથોડ ઉપરની પ્રક્રિયા હતી નર્નસ્ટ ઇક્વેશન વાપરીએ માઇનસ RT અપોન 2F ln A2 અપોન AH પ્લસ 1નો સ્ક્વેર. તો
તો હવે -RT/2F શું થશે, કોમન નીકળશે, કારણ કે -RT/2F શું છે, બંને બાજુ છે. તો -RT/2F કોમન નીકળ્યા, કૌંસમાં શું વધે છે, AH+1² ઇન્ટુ P2/AH+1². તો AH+2 શું થયું, કેન્સલ થયું, તો વધ્યા શું, P2/P1. તો ઇક્વેશન શું મળ્યું, ઇઝ ઇક્વલ ટુ -RT/2F P2/P1. આપણે કેથોડ એનોડ ઉપરની પ્રક્રિયા હતી, -RT/2F AH+1² અને -RT/2F P2/AH+2. તો -RT/2F શું છે, બંનેમાં છે, તો એ કોમન નીકળ્યા, કૌંસમાં શું વધ્યું, AH+2/P1 ઇન્ટુ P2/AH+2. તો AH+ શું થયા, નીકળી ગયા, તો શું વધ્યું, ઇઝ ઇક્વલ ટુ -RT/2F P2/P1. હવે ઋણ ચિહ્ન દૂર કરવું હોય તો શું કરશું, આ પાછળ P2/P1નું જે સ્થાન છે શું કરીશું, બદલી નાખીશું. તો ઇઝ ઇક્વલ ટુ RT/2F P1/P2. હવે RT/2F એની જગ્યાએ શું લખાશે, 0.025295 log P1/P2. RT/2F છે અને 2.303 RT log લખી શકાય. તો એનું મૂલ્ય આપણે થાય છે, નર્નસ્ટ ઇક્વેશનમાં જોયું, 0.059/n. n આપણે 2 છે એટલે એનો ભાગાકાર કરીશું તો શું મળશે, 0.0295 log P1/P2. સમીકરણ નંબર 7 મળ્યું. આમ સમીકરણ 7 પરથી કહી શકાય કે કોષનો EMF હાઇડ્રોજન વાયુના દબાણ પર આધારિત છે, પરંતુ તેનું પ્રક્રિયાથી શું છે, સ્વતંત્ર છે. જે આપણને સમીકરણ 7 મળ્યું, ઇઝ ઇક્વલ ટુ 0.0295 log P1/P2. એ શેના ઉપર આધારિત છે, દબાણ પર આધારિત છે, પણ જે પ્રક્રિયા થાય છે એનાથી શું છે, સ્વતંત્ર છે. કારણ કે એમાં શું આવે છે, P1/P2. પહેલાં જ કહ્યું હતું કે જેને દબાણ, એને વિદ્યુત વિભાજનને શું કરવામાં આવે છે, દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે, ત્યારે શું થાય છે, એનું દબાણ ઉપર, બંને જે ધ્રુવ હોય છે એનું દબાણ શું હોય છે, અલગ અલગ, એટલે અલગ અલગ દબાણથી કરે છે, કે ડાબી બાજુનું દબાણ P1 હતું અને જમણી બાજુનું દબાણ શું હતું, P2 હતું. તો અલગ અલગ દબાણે કાર્ય કરે છે, માટે શું થાય છે, દબાણ પર આધારિત છે, પરંતુ તેની પ્રક્રિયાથી સ્વતંત્ર છે. સ્વતંત્ર કઈ રીતે, વાયુ સાંદ્રતા કોષ છે, તો સાંદ્રતામાં શું હોય છે, સાંદ્રતા અલગ અલગ, એટલે કોષ પ્રક્રિયા થવી જોઈએ શું હોય છે, સાંદ્રતાના આધારે આવવી જોઈએ. આપણે સાંદ્રતા કોષ એવું કહે છે, પણ અહીંયા પ્રક્રિયા શેના, જે રિએક્શન મળે છે એમાં શું આવે છે, P1/P2 એટલે કે દબાણ. તો એ દબાણ પર આધારિત છે, પરંતુ જે પ્રક્રિયા છે એનાથી શું છે, સ્વતંત્ર છે.